નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તમારા માટે સારામાં સારી માહિતી લઈને આવી ગયા છે. જે તમને રેશન કાર્ડ ઉપર અનાજ મળતું હતું તે આજે હવે બંધ થઈ ગયું છે. અને શા માટે બંધ થયું છે અને કેવી રીતે હવે તમને અનાજ મળી શકે છે, તો એની સંપૂર્ણ માહિતી આપીશું. પણ આ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. પણ એની પહેલાં અમારી ચેનલ પર તમે પહેલી વાર આવ્યા હો તો મલ્લા દેસાઈ 789 ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, એટલે આ ખેડૂતો માટેની સંપૂર્ણ માહિતી આપનારી આ ચેનલ છે. તો તમે આ ચેનલને જોઈન કરી લો એટલે તમને સારામાં સારા વિડીયો મળી રહે. તો હવે વાત કરીશું કે તમને અનાજ કેમ નથી મળતું. તો પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર આવી રીતે તમારે પણ અનાજ મળતું છે ત્યાં. તો વાત કરીએ, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ ગુજરાત રાજ્ય ગ્રામ કેન્દ્ર ખાતે વિલેજ કોન્ટ્રાક્ટ મારફતે બાયોમેટ્રિક કેવાયસી અંગેની જાણકારી. રેશન કાર્ડમાં નામ ધરાવતા તમામ સભ્યોએ પોતાનું કેવાયસી કરવાનું રહેશે મિત્રો. કેવાયસી નહીં કરેલું હોય તો તમને અનાજ નહીં મળે. આધાર કાર્ડમાં આપનું નામ, જન્મ તારીખ હશે તે મુજબ રેશન કાર્ડના ડેટામાં અપડેટ કરવામાં આવશે. આપણા આધાર કાર્ડની વિગતો ચકાસવા વિનંતી. તેમાં ફેરફાર જરૂરી જણાય તો સૌપ્રથમ આધાર કાર્ડનો સુધારો કરવાની વિનંતી. કેવાયસી માટે રેશન કાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબર તમારા ગામના વીસીને આપવાનો રહેશે. કોઈ નકલ આપવાની રહેશે નહીં. કેવાયસીની પ્રક્રિયા વિનામૂલ્ય છે મિત્રો, એટલે તમારે કોઈ પણ પ્રકારનો ચાર્જ આપવાનો નથી. ફી ચૂકવવાનું રહેશે નહીં. ફી ચૂકવવાની નથી મિત્રો. વીસીની મહેનતાણું સરકારશ્રી દ્વારા અલગથી ચૂકવવામાં આવશે. તમારે કોઈ ચાર્જ ચૂકવવાનો નથી. રેશન કાર્ડ ધારક ઘરે બેઠા માય રેશન મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ પોતાનો ચહેરાથી કેવાયસી કરી શકે છે. અને જો તમારે આ શીખવું હોય તો આ વિડીયોની નીચે કોમેન્ટ કરજો, એટલે આપણે આવો બીજો પણ વિડીયો બનાવી દઈશું. તમે ઘરે બેઠા કેવી રીતે મોબાઈલમાં કેવાયસી કરી શકો છો એની સંપૂર્ણ માહિતી આપી છે. તો તમારે માય રાશન મોબાઈલ એપ્લિકેશનને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકશો અથવા QR કોડ સ્કેન કરવાથી વિનંતી. વધુ માહિતી માટે અમારા હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરવાનો રહેશે મિત્રો. તો મિત્રો, તમને સંપૂર્ણ માહિતી આપી દીધી. તો આવી રીતે તમારે કેવાયસી નહીં કરેલું હોય તો તમને અનાજ ફ્રીમાં નહીં મળે, અને જો કેવાયસી કરેલું હોય તો તમને અનાજ મળી જશે મિત્રો. એનું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો આ માહિતી તમને કેવી લાગી, અને અમારી ચેનલને જો પહેલી વાર આવ્યા હો તો થોડો સપોર્ટ કરજો મિત્રો. જય માતાજી, જય કિસાન, જય ભારત.